જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, બરાબર છે? ચલો આજે આપણે ગુજરાતી વિષય સાથે ફરી મળીશું. તો ગુજરાતી વિષયમાં આપણે 1 થી જે 14 પાઠ છે આપણે પૂરા કમ્પ્લીટ કર્યા, બરાબર છે? હવે આપણે 15મી પાઠ નથી ને કાવ્ય નથી, પણ 15મો શું છે તો કે સુભાષિતો. અહીંયા તમને છે પંક્તિ આપેલી હશે, તો એ પંક્તિનો અર્થ આપણે જોવાનો છે. તો એ શરૂ કરી એની પહેલા આપણે જોઈએ કે એની પહેલા આપણે એક બે એવા જોઈએ પંક્તિઓ કે એનો અર્થ શું થાય છે. એના ઉપરથી તમને ખબર પડશે કે આ પંક્તિનો અર્થ આપણે કેવી રીતે કરવાનો છે. જે તમને સહેલી લાગશે એવી જ હું તમને પંક્તિ કહીશ. કે એવી પંક્તિ છે કે સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. હવે આ પંક્તિ શું કે છે, હું અહીં આપણે પંક્તિ લખતા જશું તો તમને આઈડિયા આવશે કે સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, બરાબર છે? પછી બીજી પંક્તિ છે સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. આ પંક્તિ શું કે છે? આ પંક્તિ એટલા માટે મેં લીધી છે કે આવી જ પંક્તિઓ છે ને આપણા સુભાષિતોમાં છે. આપણું જે 15મો છે જે સુભાષિતો એમાં આવી જ પંક્તિ છે. તો આપણે આના દ્વારા સમજીએ આ શું કહે છે કે સુખ સમયમાં છકી ન જવું, એટલે કે જ્યારે આપણે સુખ છે તો એ સમય જ્યારે આવે ત્યારે આપણે એવું એટલા બધા આનંદ ઉત્સાહમાં નહીં આવી જવાનું, અને દુઃખમાં ન હિંમત આવે. તો દુઃખ જ્યારે આવે ત્યારે એની હિંમત નહીં હારવાની, કે જે પણ પરિસ્થિતિ જે આપણી સામે છે તેનો સામનો કરવાનો રહેશે. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. એટલે કે સુખ દુઃખ છે ત્યારે એક સ્થિર નથી રહેતા, તો આપણે હૃદયમાં ઉતારી લેવું. આગળ જોઈએ હવે આ પંક્તિ શું કહેવા માંગે છે. તો આ પંક્તિમાં કોઈ કવિ કહે છે કે આપણે સુખના સમયમાં છકી ન જવું જોઈએ અને દુઃખના સમયમાં હિંમત હારવી જોઈએ નહીં. આપણે જે સમજી લેવું જોઈએ તે સુખ અને દુઃખ કાયમ રહેતા નથી. બધાને ખબર છે કે સુખ દુઃખ છે ક્યારે એક સરખું સુખ પણ કાયમી માટે રહેતું નથી, અને દુઃખ છે એ પણ કાયમી માટે રહેતું નથી. સુખ દુઃખ છે કોઈના ઘરે ટકતા નથી. એ એક વખત સુખ હોય તો પછી દુઃખ આવે છે, અને દુઃખ હોય તો સુખ તો આવે છે. તો આ બંને છે એક સિક્કાની બે બાજુ છે, સુખ અને દુઃખ. તો હવે કેટલાક લોકો શું કરે છે, સુખના સમયમાં અભિમાની થઈ જાય છે, ખૂબ જ રૂપિયા પૈસાવાળા થઈ જાય છે, તો એ લોકો અભિમાન આવી જાય છે લોકોને. તો કવિ કહે છે કે જ્યારે આપણે સુખનો સમય આવે ત્યારે આપણે એવું કરવું જોઈએ નહીં. તો અભિમાન થઈ જાય છે, તેઓ જિંદગીમાં ક્યારેય જાણે દુઃખ આવવાનું ન હોય તે રીતે પોતે વર્તન કરતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ એવું હોય કે પેલા ગરીબ હોય ને પછી કંઈક ભગવાનની કૃપાથી કે ધંધો સારો ચાલતો હોય કે લોટરી લાગી ગઈ, કાંઈ પણ XYZ હોય, તો જ્યારે એને સુખ એટલું બધું સુખ સાહેબી આવે છે તો પોતે અભિમાન થઈ જાય છે કે જાણે હવે ક્યારેય જિંદગીમાં દુઃખ આવવાનું જ ન હોય. તે કોઈની દરકાર કરતા નથી, તે કોઈનું માન સન્માન કરતા નથી, તે વાતમાં બીજાને ઉતારી પાડે છે. હવે પોતે એટલા રૂપિયાવાળા થઈ ગયા છે તો જે નાનો માણસ છે કે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે તો એનું માન સન્માન નથી કરતા, પણ એને વાતમાં ઉતારી પાડે છે, એનું અપમાન કરે છે. ઉતારી પાડે શું? એનું બીજા વ્યક્તિનું અપમાન કરે છે, બીજાને મજાક મસ્કરી કરે છે. એ જ રીતે કેટલાક લોકો દુઃખના સમયમાં ખૂબ જ નિરાશ થઈ જાય છે. હવે શું થઈ જાય છે, કેટલાક લોકો એમ હોય કે દુઃખનો સમય હોય ત્યારે શું થાય છે, તે ખૂબ જ દુઃખી થઈ જાય છે, નિરાશ થઈ જાય છે કે હવે જાણે કેમ સુખનો રસ્તો જ ના આવવાનો. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આપણે હવે કોરોના છે ત્યારે 12 મહિના થઈ ગયા માર્ચ મહિનાથી ચાલુ થઈ ગયું હતું, ત્યારે બધાને એવું હતું કે આપણે કેવી રીતના પરીક્ષા લેશું, ટીચરોને પણ એવું હતું કે આપણે કેવી રીતના બાળકોને ભણાવશું. જ્યારે વિડીયો બનાવવાની શરૂઆત થઈ ને ત્યારે અમને લોકોને એવું હતું કે અમે કેવી રીતના વિડીયો બનાવીને અમે બાળકોને કેમ પહોંચાડશું.
પણ છતાં પણ અમે લોકોએ પ્રયત્ન કર્યો. તો આજે એવી એક 12 મહિનાથી અમે તમને જે વિડીયો લેક્ચર મોકલી શકીએ છીએ કે જે તમે ઓનલાઈનમાં તમે ભણો છો. તો દુઃખ હોય ત્યારે નિરાશ નથી થતી. ગમે એવી પરિસ્થિતિ આવે છે તો એ પરિસ્થિતિનો આપણે સામનો કરવો જોઈએ. બધા દિવસ એક સરખા નથી હોતા. સાગરમાં આવતી ભરતી ઓટની જેમ આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા જ રહે છે. જેમ દરિયો હોય એમાં શું થાય છે કે ભરતી ઓટ એટલે કે પૂનમ સુધી શું કરે છે, દરિયામાં પાણી આવતું જ હોય છે. અને જ્યારે અમાસના દિવસો અંધારું ચાલુ થાય છે ને ત્યારે શું થાય છે કે એમાં ઓટ આવે છે, કે પાણી જતું રહે છે, કે પાણી ઓછા પ્રમાણમાં હોય છે. તો આપણા જીવનમાં પણ આવું છે કે સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુઓ છે. તો આ બંને પરિસ્થિતિમાં સમાન ભાવથી રહેવું જોઈએ. આપણે સુખ અને દુઃખ બંનેને આવકારવા જોઈએ. તો જેમ આપણે વાત કરી કે દરિયો છે તો દરિયામાં ભરતી ઓટ, જેમ આપણે કહીએ કે દરિયામાં ભરતી આવે, તો આપણને ખબર છે કે આપણે ગુજરાતી મહિના પ્રમાણે બે પક્ષ પડે છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. એટલે કે અજવાળું અને અંધારું. કે આપણે કહીએ ને કે દાખલા તરીકે કયો મહા મહિનો ચાલુ છે, બરાબર છે, તો આપણે પહેલા શું કહીએ કે મહાશુલ એકમ કહીએ, બરાબર છે. આ શુદ્ધ પક્ષ એટલે અંજવાળું મહિનો. અને પછી આપણે એમ કહીએ કે મહાવદ. આજે ચોથ હતી તો આપણે આજની તારીખ ચોથ લખીએ. તો આ અંધારું કહેવાય. 1 થી ને 15 દિવસ હોય આમાં, બરાબર. એને શુદ્ધ પક્ષ કહેવાય એટલે કે અંજવાળું. અને આમાં પણ 1 થી ને 15 દિવસ. પણ અહીંયા શું વંચાય? અહીંયા પૂનમ વંચાય અને અહીંયા અમાસ વંચાય. એ અંધારું કહેવાય. તમે જોશો ને અત્યારે ચાંદલો નહીં દેખાય, બરાબર છે. તો ભરતી ઓટ અહીંયા જે ભરતી આવે છે, આ પખવાડિયામાં ભરતી આવે છે. પૂનમ સુધી દરિયામાં પાણી ખૂબ કાંઠા સુધી ભરેલું હોય છે. પણ જેમ પૂનમ જાય પછી આ વદ પખવાડિયું આવે છે તો એમાં ઓટ આવે છે, એટલે કે પાણી જે જતું રહે છે વચ્ચે વચ્ચે હોય છે, એટલે ભરતી ઓટ કહેવાય. તો એવી રીતના આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ શું છે? એક સિક્કાની બે બાજુ છે. ક્યારેક સુખ હોય તો ક્યારેક દુઃખ પણ હોય છે. તો આપણે ગમે એ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે જઈ રહ્યા છીએ આપણે સુભાષિતો તરફ. તો સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ અથવા તો નીતિ વિચાર કે નવા વિચાર, કે જે સુભાષિતમાં બોધ રહેલો હોય છે. આ જે સુભાષિત છે તો આમાંથી આપણે શું શીખવા મળે છે? તો આમાંથી આ શીખવા મળે કે ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ આપણે એનો સામનો કરવો પડે છે. સુખ હોય તો બહુ એટલું બધું ખુશીથી ઉછાળવાનું નહીં, કારણ કે ક્યારેક દુઃખ આવવાનું જ હોય છે. અને દુઃખ છે તો નિરાશ થઈને બેસી રહેવાનો, એનો સામનો કરવાનો, બરાબર છે. હવે દાખલા તરીકે આપણે હમણાં જે યુનિટ ટેસ્ટ આવવાની છે, પેલા આપણે વાત થઈ હતી કે પેલા પ્રથમ સત્રની એક્ઝામ લેવાની છે પહેલા સેમેસ્ટરની. તો બધા બાળકો નિરાશ થઈ ગયા, ભાઈ અમારી પાસે ચોપડા તો છે નહીં, અમે તો પસ્તીમાં આપી દીધા છે. પણ છતાં પણ શું આપણે વાત થઈ હતી કે ચલો ભાઈ ટીચરો અમને પીડીએફ મોકલશે, રિવિઝન વર્ક મોકલશે, તો તમે આસાનીથી પ્રથમ સત્રની આપી દેશો. આ તો હવે પરીક્ષા કેન્સલ થઈ, તો હવે આપણે યુનિટ ટેસ્ટ ચાલુ થવાની છે, બરાબર છે ને? તો યુનિટ ટેસ્ટમાં શું કરશું? રિવિઝન આવે એ રિવિઝન કરીને આપણે જે વર્ક કરાયું છે વર્ક કરો, એટલે આપણે નિરાશ થવાની જરૂર નથી કે ગઈ એક્ઝામમાં ઓછા માર્ક હતા, આ એક્ઝામમાં વધારે માર્ક લેવાના. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આ પંક્તિઓમાંથી આપણને જીવનમાં બોધ મળે છે, એને કહેવાય સુભાષિતો. તો આપણે એમાંથી એ અનુભવનો નિચોડ હોવાથી આપણે પ્રેરણાને એમાંથી પ્રોત્સાહન પણ મળતું હોય છે. તો અહીંયા છે આપણે પહેલો સુભાષિત છે, જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જુદું જાતે બધું, જાત વડે ઉદ્ધરવું છે. હવે એ સુભાષિત પણ આપણે અહીંયા લખીએ, બરાબર છે. કે આ પંક્તિમાં શું કહેવા માંગે છે? તો આ પંક્તિમાં એવું કહેવા માંગે છે કે આત્મબળ, મહેનતનો મહિમા આ સુભાષિતમાં વર્ણવ્યો છે. આ સુભાષિતમાં શું વર્ણન કરવામાં આવ્યું છે? મહેનતનો, જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જુઝવું, જાતે વધવું,
જાત વડે ઉધરવું, ઉધરવું એટલે એમાંથી ઉગરવું, બરાબર છે। આ જે પંક્તિ છે આપણે સુભાષિતની, તો ઈ આ સુભાષિતમાં શું રહેલું છે? તો આ સુભાષિતમાં આપણે આ બળ આપણી મહેનતથી જાતે મહેનતનો મહિમા આ પંક્તિમાં દર્શાવેલો છે। તો પારકી આસ સદા નિરાશ, એટલે પારકી આસ સદા નિરાશ, આ તમે સાંભળી લેશો એ વાત છે। પારકી એટલે કે આપણે બીજાની આશા રાખવી હંમેશા નિરાશા બરાબર હોય છે। હવે એમાં દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે મારે તમને જે ભણાવવાનું છે ઈ હવે અત્યારે તમારું હું ગુજરાતી લઉં છું, પણ હવે હું એમ કહી દઉં કે ચાલો હવે આજે મારા ટોપિક નથી ભણાવવાનો, ઈ બીજા ટીચર છે, દક્ષા ટીચર છે, ઈ ભણાવી દેશે। પણ હવે દક્ષા ટીચર શું કરશે? એ કહેશે મારાથી તો પહોંચતો નથી, તો પછી જેમ તેમ કરાવી દે તો? કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણું કામ જો આપણે જાતે ના કરીએ, આપણે બીજા પર રાખીએ તો હંમેશા આપણને નિરાશ દુઃખ મળે છે। અહીંયા આ સુભાષિતમાંથી એ જોવાનું છે કે આપના હાથ જગન્નાથ એમ માની લેવું જોઈએ। તો આપણે જાતે કરશું, આપણે જાતે પરિશ્રમ કરવું। હવે એમાં એક એક્ઝામ્પલ તમને આપું, હવે જે પરીક્ષા આવે છે એનું જ ઉદાહરણ તમને આપું છું। આના જાતે કરવું જાતે રડવું એનું જ તમને સમજાવું છું, પણ એ તમને તમારા અંદર સમજાવું છું કે જેથી તમને આસાનીથી તમને સમજમાં આવી જાય, બરાબર છે? કે જાતે રડવું જાતે કરવું જાતે રડવું જાતે મહેનત જુઠ્ઠું છે। તો જાત મહેનત આપણી મહેનતથી કરેલું કામ હશે ને, ઈ જે આપણે કમાણી કરતા હશું ને ઈ ખૂબ જ સારી છે, પણ બીજાની આશાથી જે આપણે કરશું કે ભાઈ ઓલો ફલાણો વ્યક્તિ છે મને પૈસા દઈ જશે, પણ કેટલો ટાઈમ દઈ જશે? તો આપણે મહેનત પરિશ્રમ કરીશું ને તો જ આપણે આગળ આવીશું। હવે દાખલા તરીકે અત્યારે હવે એક્ઝામ આવી રહી છે, તો તમે શું કરશો? ચલો કે તમે લોકો ઓનલાઈન એક્ઝામ આપો છો, ઘરે બેઠા જ તમે લોકો પેપર આપશો। તો આપણે તમારું જ ઉદાહરણ લઈએ, આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે મોડે જ પેપર લખે છે, અને ઘણા એવા છે કે જે જોઈને જ પેપર લખે, છતાં આપણને માર્ક નથી મળતા, કારણ કે ટીચરોને ખબર છે કે આ વ્યક્તિએ જોઈને પેપર લખેલું છે ને આ વ્યક્તિ મોઢે લખેલું પેપર છે, બરાબર? તો તમે અત્યારે ઘરેથી તમે પેપર લખશો તો તમે જોઈને લખશો તો કોને નુકસાની છે? તમને। પણ તમારી મહેનત, તમે એમાં મહેનત કરશો, જેટલું આવડે એટલું તમે મોઢે લખશો તો ઈ પરિણામ તમને ક્યારે મળશે? જ્યારે તમે વાર્ષિક પરીક્ષા તમારે સ્કૂલે દેવાની છે, તો વાર્ષિક પરીક્ષામાં તમે શું કરશો? અત્યાર સુધી તમે ઘરે જ ભણ્યા છો આખું વર્ષ, તો તમે ઘરે જોઈ છો એટલે ચાલો આજ પ્રશ્ન નથી આવડતો મમ્મા મને એક જોવા દે, એક જોશો એટલે બીજો પ્રશ્ન જોવાનું મન થશે। તો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કીધું છે કવિએ કે આપણે મહેનત કરશું તો મહેનત કરીને લડશું ઈ, અને બાકી બધું ખોટું જ છે, જાતે વિનાશ જુઠ્ઠું છે કે આપણે બાજુવાળાના પેપરમાંથી લખશું તો એના કરતાં આપણને ઓછા માર્ક આવશે, અને એના કરતાં વધારે માર્ક આવશે તો કોને નુકસાની થશે? તમને। શું કામ? આજે તમે એના માટે જોઈને લખ્યું છે, કાલ સાંજે વાર્ષિક પેપર તમારે દેવામાં આવશે એટલે તો તમને નહીં આવડે તો કોને થશે? એના કરતાં તમને જેટલું આવડે જેટલું ઘરે મહેનત કરો અને લખો તો એનું પરિણામ તમને જ્યારે વાર્ષિકમાં મળશે। જાતે જજવું, જાતે બધું જાત વડે ઉધરવું છે, આપણે જાતે જ। આજે તમને દાખલા તરીકે એક સરવાળો નથી આવડતો, દાખલા તરીકે સિમ્પલ એક સરવાળો છે, બરાબર છે કે ચલો ભાઈ વધી વાળો સરવાળો છે તો ચલો અહીંયા આ સરવાળો છે, બરાબર? હવે તમને આ નથી આવડતો તો તમે શું કરશો? તમે એમ કહેશો કે મમ્મી મને કરાવો ને, પણ તમે એની કરતાં મહેનત કરો કે ભાઈ અહીંયા 7 છે તો હું 7 માં 9 ઉમેરું તો મને કેટલા થાય? તો તમારી માઇન્ડ ચલાવવાનું છે, તો તમે તમને નથી આવડતું તમારે કાઉન્ટ કરવાનું છે, તમે ફિંગર્સ પણ કાઉન્ટ કરી શકો છો, પણ તમને એ રીત પણ નથી, તમે કાંઈ તમે એમ કરો 7 ને 7 14 થાય, 14 માં 2 ઉમેર એટલે 16 થાય। જો તમે જાતે જ મહેનત કરશો ને અહીંયા આપણે બધી મૂકીએ, બરાબર છે? અહીંયા 2 3 ને
જાત મહેનતનું પરિણામ આવશે. નહીં તમે મમ્મીને પૂછશો ને પછી જ્યારે પરીક્ષામાં આવા જ્યારે દાખલા હોય ને તો તમને ના આવે. તો અહીંયા આ પંક્તિનો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે જાતે મથામણ કરી અને એમાં આગળ આવશો ને તો જ તમારું પરિણામ આવશે અને તો જ તમે એમાંથી ઉતરી શકશો, એમાં તમે બહાર નીકળી શકશો. એટલે કવિએ કીધું છે કે જાતે કરવું, જાતે રડવું, જાત વિનાશનું જુઠ્ઠું જ, જાતે જુજવું, જાતે વધવું, જાત વડે ઉતરવું છે. બધું જ આગ પડે કરવાનું પરિશ્રમ કરશો તો તમે આગળ ને આગળ આવશો. અત્યાર સુધી આટલા અમે મહેનત કરીને અમે તમારા સુધી વિડીયો પહોંચાડીએ છીએ. શરૂઆતમાં અમને પણ બધા ટીચરોને એવું હતું તમે વિડીયો કેમ બનાવશો, તો અમે લોકો ખૂબ જ એમાં મહેનત કરી કે ભાઈ નવા રોજ વિચાર આવ્યો કે આજ કેવી રીતના વિડીયો બનાવશું, આજ આ વિડીયો બનાવશું તો અમે તમારી સમક્ષ આ વિડીયો અત્યાર સુધી અમે મોકલી શક્યા છીએ. બરાબર છે. તો અમે પરિશ્રમ કરશું તો જ અમે તમારા સુધી પહોંચાડી શકીએ. તો તમે પરિશ્રમ કરશો તો જ તમે આગળ આવી શકશો. આ પંક્તિનો આવો ભાવાર્થ છે. હવે આપણે પછી બીજી પંક્તિ લઈએ. આવ નહીં આદર નહીં નયનમાં નેહ તે ઘર કદ ન જાય ભલે કંચન વરસે મેં. હવે આ સુભાષિતમાં શું કહે છે? આતિથ્ય ભાવનાની વાત કરે છે. આતિથ્ય ભાવના એટલે શું કે જ્યાં પ્રેમ આદર ભાવ ના હોય ત્યાં ગમે તેટલો ધન વૈભવ હોય તો પણ જવાય નહીં. તે વાત સરસ અહીંયા કવિએ કીધેલી છે. હવે અહીંયા પણ આપણે એક પંક્તિ લખીએ. આતિથ્ય ભાવ એટલે કે આપણે કોઈકના ઘરે જવું હોય અથવા આપણે કોઈકના ઘરે ગયા છે તો પણ આપણે ત્યાં માન સન્માન ન મળે પણ તેના ઘરે ગમે એટલો રૂપિયો હોય તો એ રૂપિયો કઈ કામનો નહીં. કે જ્યાં આપણને માન સન્માન નથી મળતું તો એવું એનું સુખ છે એ નકામું કહેવાય. આવ નહીં આદર નહીં નહીં નયન માને તે કદી તે ઘર કદી ન જાય ભલે કંચન વરસે મેં. એટલે શું કે છે? આવ નહીં આદર નહીં 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 માને. આ પંક્તિમાં શું કે છે? આતિથ્ય ભાવનાની વાત કરેલી છે. આતિથ્ય ભાવના એટલે કે આપણે કોઈના ઘરે જાય છે તો આપણા ઘરે દાખલા તરીકે આપણા ઘરે કોઈ મહેમાન આવે છે તો આપણે શું કહીએ છીએ કે આવો બેસો, આપણે એવું કહીએ છીએ. બરાબર. આપણે કોઈકના ઘરે જઈએ ને કોઈ આપણને એવય ના કે આવો બેસો એવું કાંઈ ન કહે તો આપણો આદર નથી થતો, એના આંખોમાં આપણા પ્રત્યે સ્નેહ નથી તો એ ઘરે ક્યારેય ન જવાય. એ ઘરે ક્યારેય જવાય નહીં. ગમે એટલા રૂપિયા પૈસાવાળા હોય પણ એના મનમાં બીજી વ્યક્તિને આદર આપવો, એનો સત્કાર કરવો એ વ્યક્તિ ના હોય તો એ ઘરે કદી ન જવાય. ભલે ત્યાં કંચન એટલે કે સોનું, સોનાનો વરસાદ પણ કેમ ન થતો હોય. કંચન વરસે મેં, કંચન એટલે સોનું, વરસે એટલે વરસાદ અને મેં એટલે વરસાદની જેમ વરસે છે સોનું. તો કે છે કે જેના ઘરે આદર સત્કાર નથી, આવ પણ નથી કહેતું તો એવી વ્યક્તિના ઘરે ક્યારેય જવાય નહીં. ભલે એના ઘરે ખૂબ રૂપિયાવાળા હોય, ખૂબ ધન સંપત્તિ હોય છતાં પણ કોઈને જો પ્રેમથી આવ શબ્દ ના કહે તો એવા ઘરે ક્યારેય જવાય નહીં. આ ભાવ છે આતિથ્ય ભાવ એટલે કે આતિથ્ય ભાવ છે અહીંયા કવિએ દર્શાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આ બે સુભાષિતનો અર્થ લખવાના છે. બરાબર. આજે જે બે સુભાષિતો આપણે કરાવેલા છે એ બે સુભાષિતનો તમારે અર્થ કરવાના છે, અર્થ લખવાના છે. બે પંક્તિ લખવાની આવી રીતના અને પછી પેરેગ્રાફ કરીને બે અર્થ લખવાના. બરાબર છે. તો અહીંયા આપણે લાસ્ટ સુભાષિતમાં જોયું કે જ્યાં આદર સત્કાર નથી, જે વ્યક્તિના આંખોમાં મહેમાન વ્યક્તિ પ્રત્યે એનામાં સ્નેહ નથી ભરેલો તો એવી વ્યક્તિના ઘરે ક્યારેય જવાય નહીં. ભલે ગમે એટલા સોનાના ઢગલા થતા હોય, એનો ગમે એટલા રૂપિયાવાળા હોય છતાં પણ જો કોઈ
પછી શું કે આવો ને મમ્મી અંદર છે, દાદી અંદર છે, એટલે કોઈ વ્યક્તિ આવે તો કે ના મને આપણા બાળક એવું કીધું કે આવો એમ કીધું તો એને મન થાય કે ચાલો હું જ જાઉં, પણ કોઈ આપણને આવો એ ના કે મોટું પકડીને બાઈક ખોલીને અંદર જતા રહે. બરાબર, ક્યારેક ઓચિંતો અણગમતો મહેમાન આપણી ઘરે આવ્યો તો આપણે શું ગમે નહીં, પણ ગમે એવું વ્યક્તિ હોય તો આપણા મનમાં આપણે એના પ્રત્યેનો ભાવ કેવો હોય છે, આદર ભાવ હોવો જોઈએ. તો આ બે પંક્તિ છે વિદ્યાર્થી મિત્રો તમારા હોમવર્કમાં કરવાની છે. બાકીના સુભાષિતો છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. તો વ્યવસ્થિત રીતે પંક્તિ લખવાની છે અને એનો જે મીનિંગ તમને તમારી મળી તો તમે લખી શકો છો. બરાબર છે, મેં સમજાયું કે આવી જ રીતના લખો એવું નહીં, અત્યારે હોમવર્કમાં તમે તમારી રીતે તમે લખી શકશો. બાકી છે આપણે પીડીએફમાં જે પણ ક્વેશ્ચન આન્સર હશે એ આપણે વ્યવસ્થિત